નમસ્કાર, ફિટનેસ પંડામાં આપનું સ્વાગત છે. હું તમારી સાથે તમારી યોગ ગુરુ દીપાલી ગજ્જર ફરી એક વખત તમારા માટે લઈને આવી છું એક સાઉન્ડ હિલિંગનું સેશન. કે આજની લાઈફમાં સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન એનાથી લોકોને બહુ જ અત્યારે 99% લોકો ડિપ્રેશનમાં રહ્યા કરે છે. તો એનાથી હીલ કેવી રીતે થવું, એનાથી મેડિટેશન કેવી રીતે કરવું, તો એક સાઉન્ડ સાથે પૂરું સાઉન્ડ હિલિંગ તમારી સાથે લાવી છું જે તમારી હાર્ટબીટને 73 થી 64 સુધી હું લાવી શકું છું. તો સાઉન્ડ એક નાદ છે, મીન્સ સાઉન્ડ પૂરી સૃષ્ટિ આપણી સાઉન્ડથી કનેક્ટ થયેલી છે. તો જ્યારે મેડિટેશન કરે છે, જ્યારે આપણે ઓમ ચેન્ટ કરે છે, પૂરું સાઉન્ડ હિલિંગ એક ઓમ ચેન્ટ પર તમારે ચાલશે. તો આ જે બાઉલ છે એમાં બી આપણે જ્યારે આ કરીએ છીએ મીન્સ તો એમાં બી ઓમ બોલે છે. ઓમ. અને સાઉન્ડ હિલિંગ કેમ કરવામાં આવે છે કે આપણું બોડી 70% પાણીથી બનેલું છે. અને જ્યારે સાઉન્ડ હિલિંગ આપણે કરીએ છીએ ત્યારે એ વાઇબ્રેશન પાણીમાં વધારે ફીલ થાય છે. તો જેટલા વાઇબ્રેશન આપણી બોડીમાં થાય, આપણું માઇન્ડ, આપણી બોડી, આપણું સોલ એકદમ ધીરે ધીરે ડાઉન થતું જાય છે. તો આજના ટ્રેન્ડમાં લોકો બધા બહુ ડિપ્રેશન અને સ્ટ્રેસથી પીડાતા હોય છે. તો મને એવું લાગ્યું કે હું તમને લોકોને એ ડિપ્રેશન અને સ્ટ્રેસથી હું બહાર લેવાનો કંઈક પ્રયાસ કરું. તો મને એવું લાગ્યું કે હું સાઉન્ડ હિલિંગથી લોકોને હીલ કરી શકીશ અને એક અવેરનેસ લાવી શકીશ કે તમે લોકો મેડિટેશન તો કરો છો પણ સાઉન્ડ હિલિંગ બી કરો અને તમારી બોડીને હીલ કેવી રીતે કરો, માઇન્ડ કેવી રીતે હીલ થાય છે એ હું શીખવાડવાનો પ્રયાસ કરીશ. साउंड है क्या कि जैसे हम मेडिटेशन करते हैं, हीलिंग करते हैं, प्राणायाम करते हैं, ध्यान लगाते हैं, तो इससे अलग है क्या कि साउंड क्या है? तो साउंड एक मन से दोस्ती करो ऐसा, मतलब साउंड जब हम सुनते हैं तो हमें मन में अच्छा भी लगता है. तो एक એનો શ્લોક છે કે નાદાધીનમ જગત સર્વમ. નાદ મીન્સ અવાજ, જગત સર્વમ એટલે સારું વિશ્વ, સૃષ્ટિ, પૂરી સૃષ્ટિ એક નાદ મીન્સ અવાજથી કનેક્ટ થયેલી છે. તો દુનિયામાં, આખા વિશ્વમાં અવાજ મીન્સ સાઉન્ડ ના હોય તો સૃષ્ટિનું શું થાય? કે આપણે મેડિટેશન કરવા જઈએ છીએ કે ચલો આપણે દૂર ગયા, કોઈ હિલ સ્ટેશન પર ગયા તો આપણને પાણીનો અવાજ બહુ ગમે, પછી આપણું ટ્રી હોય, બધા ઝાડ પાન હોય તો એનો અવાજ બહુ ગમે, પછી પક્ષીઓનો કલરવ બહુ ગમે. તો એ શું છે કે સાઉન્ડ છે કે તમે શાંતિમાં જાઓ છો પણ એક સાઉન્ડ સાથે તમે લોકો હીલ થાઓ છો, બરાબર? તો સાઉન્ડને શું કહે છે કે સારા વિશ્વ નાદ મીન્સ સાઉન્ડને આધીન છે. આખા વિશ્વમાં સાઉન્ડ ના હોય તો શું થાય? કે જે રીતે આપણે ધ્યાનમાં બેઠા છે તો હવાનો અવાજ બી આવે છે, हाँ कुछ पेड़ के पत्ते का भी आवाज़ आती है, કોઈ ચકલી, કબૂતર કશું બોલે તો એનો પણ અવાજ આવે છે. તો મીન્સ એ બધું બંધ થઈ જાય, એકદમ શૂન્યમાં જતા રહીએ તો બી એક તમરા જેવો અવાજ આવે છે સાઉન્ડ. તો મીન્સ સાઉન્ડ વગર કોઈ સૃષ્ટિનું અસ્તિત્વ જ નથી.
સાઉન્ડ નહીં હોય તો સૃષ્ટિ બી નહીં હોય. તો ઓમ મીન્સ સાઉન્ડ પૂરું ઓમ, પૂરી વિશ્વ આપણું ઓમથી જોડેલું છે. તો સારા વિશ્વ નાદ और साउंड से आधीन है. તો કયું મંત્ર બોલવાનું? नादाधीनम जगत सर्वम. पूरी सृष्टि साउंड ने विश्व के अधीन है. हाँ, तो सारी सृष्टि एक साउंड से कनेक्ट होके फिर पूरी सृष्टिનો વિકાસ થાય છે. તો પાવરફુલ એમાં શું હોય છે કે હમિંગ, જ્યારે ઓમ, પૂરી સૃષ્ટિ ઓમથી બનેલી છે, પણ જ્યારે હમિંગ કરીએ છીએ, હમિંગ બહુ જ પાવરફુલ છે. પાવરફુલ મીન્સ હમિંગ ઓમમાં કરવા માટે આપણે ઓમ એ બોલવું પડે છે, બરાબર. અને સ્વર કેટલા છે? 7. એ, અ, આ, ઈ, ઉ, બરાબર. પેલામાં ઇંગ્લિશમાં બી આપણે બોલીએ છીએ એ, ઈ, આઈ, ઓ, યુ. તો 7 વેદ છે, તો 7 સાઉન્ડ બી છે. એ રે 7 વેદ છે તો 7 સૂર છે. સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. 7 સૂર. સૂરમાં કયું આવે? અ બી આવે, આ આવે, ઈ, ઉ, એ. મતલબ પૂરું અ ક્યાંથી નીકળે છે? ઓ. તો પૂરી સૃષ્ટિ શામાંથી છે? ઓમથી. तो हम बोलते हैं कि शिव से शुरू ना, देवों को देव महादेव, पूरी सृष्टि शिव ने रची हुई है. जो हमारे अलग अलग देवता है वो एक शिव का ही स्वरूप है. साइंस ऐसा क्या बोलता है कि साउंड एक वेव है, एक तरंग છે કે જ્યારે તમે પાણીનો અવાજ સાંભળો છો તો આપણને ખાલી સંભળાય છે, પણ એના વેવ્સ ખબર પડે છે કેવી રીતે કે એની લહેરો, એનો અવાજ આપણા કાનમાં આવે છે. હવા, तो हवा 1 सेकंड में कितना मीटर मीन्स कितनी लंबी होती है. तो 1 सेकंड में हम एयर की, हवा की हमने आवाज़ सुन ली, चलो कि हवा हमसे पास हो गई. એના વેવ્સ કેટલા હોય છે? કેટલા લાંબા? 360 મીટર. હવા ગઈ, સાંભળી લીધું, પણ એ કેટલી, એની લંબાઈ કેટલી? 360. પછી વોટર, જ્યારે પાણીના વેવ્સ 1 સેકન્ડમાં એના વેવ્સ કેટલા આવે છે? 1500. કે પાણીની એક લહેર આવી, આપણે એનો અવાજ સાંભળી લીધો, પણ એના વેવ્સ કેટલા? જ્યારે 1500 વેવ્સ થાય ત્યારે આપણે 1 સેકન્ડ આપણે સાઉન્ડ સાંભળી શકીએ છીએ. તો એનાથી શું થાય છે કે અમને કાનમાં એકદમ શાંતિ લાગે છે. જેવી રીતે આ સાઉન્ડનું મ્યુઝિક હોય, અરે એનું નિશાન હોય છે, તમે લોકો મ્યુઝિકનું નિશાન જોયું હશે, તો એના વેવ્સ હોય છે. આ જે છે ને એ સાઉન્ડનું વેવ્સ છે. તો ઓમની ફ્રીક્વન્સી બી કેટલી છે? 1 સેકન્ડમાં 10 મિનિટ્સ, 10 ટાઈમ્સ. આ સમજશો નહીં ને તો તમને હિલિંગ નહીં આવડે. જ્યારે હિલ કરવા બેસો, જ્યારે ઓમ ચેન્ટ કરશો, જ્યારે મેડિટેશન કરશો, તો આ બધી આપણને ખબર હોવી જોઈએ કે ચલો સાઉન્ડ હિલિંગ એટલે કંઈ મેમ બાઉલ વગાડશે ને આપણે બેસી જઈશું, હિલ થઈ ગયા, ઊંઘ્યા રહીશું, એ નહીં. જ્યાં સુધી તમને એક્સપ્લેન નહીં કરું ત્યાં સુધી તમને લોકોને ખબર નહીં પડે. તો સાઉન્ડમાં એક હેપી મીન્સ જ્યારે તમે કોઈ બહુ જ ખુશ હો છો ત્યારે એકદમ મોટેથી બોલો છો, એકદમ લાઉડલી બોલો છો, તે વખતે તમારી બીટા मीन्स हाई હોય છે. जब हम गुस्से में होते हैं तब भी बीटा हाई होता है, और जब हम सैड होते हैं, जैसे हमारा मूड एकदम डाउन होता है, तो हमारा बीटा लो होता है. तो સૈડમાં આપણે કેવી રીતે એકદમ ધીરે, સૈડમાં જ્યારે સાઉન્ડમાં આપણે કરીએ છીએ કે તમને લોકોને બ્રીધિંગ કરાવું છું ત્યારે તમારી બ્રીથ ધીરે 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 ડાઉન થાય છે. આપણી બ્રીથ નોર્મલી 73, 74, 75 આવતી હોય છે. સાઉન્ડ હિલિંગમાં 64 સુધી તમારી બ્રીથ એટલી ડાઉન થઈ જાય છે. મીન્સ લિટરલી તમે લોકો બેઠા બેઠા સૂઈ જાઓ, સૂતા તો સૂઈ જ જાઓ છો, પણ બેઠા બેઠા કેમ? કે સાઉન્ડ આપણને શાંતિ આપે છે. તમને લોકોને બી મૂડ ચેન્જ કરવો હોય તો તમે મ્યુઝિક કોઈ સાંભળો છો કે ચલો આપણે મૂડ ચેન્જ કરવા માટે આપણે મ્યુઝિક સાંભળીએ. સાઉન્ડની સાઈડ ઇફેક્ટ્સ બી છે કે કોઈ જોશથી બોલતું હોય કે બહુ જ લાઉડર બોલતું હોય તો આપણને આમ ઇરિટેટ થાય કે યાર તું ધીમે બોલ. તે વખતે આપણા બીટા કેટલા એકદમ હાઈ થઈ જાય છે. તો જ્યારે નીચે આવે ત્યારે આપણા એકદમ માઇન્ડ એકદમ શાંત થઈ જાય છે. તો જ્યારે બ્રીથ અને સાઉન્ડ ને બીટા મીન્સ જ્યારે હાઈ પર હોય ત્યારે બહુ જ આપણા મનમાં બહુ જ વિચારો હોય છે. એને ધીરે ધીરે લો કેવી રીતે કરવાનું? તો એ સાઉન્ડ ધીરે ધીરે લો કરે છે. ધારો કે 1000 વિચારો તમારા માઇન્ડમાં હોય તો એને લો કરતાં 50%, 30%, 10%, નેવર લાસ્ટ 1%. હિલિંગને શું કહે છે કે સાઉન્ડ હિલિંગ યા કોઈ બી હિલિંગ, કોઈ પણ મેડિટેશન, એને શું કહે છે કે આપણી બોડીને એક હીલ કરી દે છે, એકદમ શાંત કરે. તો એમાં આપણે દવાની જરૂર પડતી નથી. એ સૌથી મોટી મેડિસિન છે કે હીલ થવું.
અને હિલિંગથી, સાઉન્ડથી 3 વસ્તુ કવર થાય છે. કઈ? આપણી બોડી, આપણી માઇન્ડ અને આપણું સોલ, મીન્સ આપણી આત્મા. તો જ્યારે મેડિટેશન કરે તો આપણું માઇન્ડ બી હીલ થાય, આપણું બોડી બી એકદમ ડાઉન થઈ જાય અને આપણે સોલ મીન્સ આપણી આત્મા સાથે આપણે કનેક્ટ થઈએ છીએ, કે આપણે આપણું જ વિચારીએ છીએ, મીન્સ આપણે આપણામય થઈ જઈએ છીએ. तो पूरी सृष्टि किससे बनी है? साउंड से. ओम, ओम में क्या आता है? ए और यू. જ્યારે આપણે બોલીએ છીએ ઓમ, આમાં મ નથી આવતો. એ, ઉ એન્ડ મ સે ખતમ. તો એ એટલે કયા ચક્રને કનેક્ટ કરે છે? મૂલાધાર ચક્રને. તો આપણા જે 7 ચક્ર હોય છે એમાં ઓમ આપણા 3 જે હાર્ટ ચક્ર છે, મૂલાધાર ચક્ર છે, સ્વાધિષ્ઠાન ચક્ર છે, તો સહસ્ત્રા ચક્ર છે, એને एक्टिव करे છે. मीन्स हम अंदर से तो एक्टिव होते हैं लेकिन माइंड से एकदम बॉडी एकदम डाउन हो जाती है. तो मूलाधार चक्र ने શું કરે છે? એ. અને હાર્ટને શું કરે છે? ઓમ હાર્ટના સહિત હાર્ટની ફ્રીક્વન્સી હોય છે એને એકદમ ડાઉન કરે છે. મીન્સ તમારી હાર્ટબીટ ધીરે 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 ડાઉન થતી જાય છે. અને લાસ્ટ હીલ ક્યારે કરીએ છીએ? જ્યારે આપણી થર્ડ આઈ ક્લોઝ થાય ત્યારે. આપણે ગુસ્સામાં હોય ત્યારે આપણે શું થાય છે? માથું દુખે છે, હેડેક થાય છે, કે આપણું બીપી હાઈ થઈ જાય છે. તો આપણી થર્ડ આઈ મીન્સ ये चक्र, तो ये चक्र हमारा एक्टिव हो जाता है. તો આ ચક્રને એક્ટિવ નથી કરવાનું આપણે. એ ચક્રને તમારે જ્યારે હીલ થઈ ગયા હોય ત્યારે તમને એમાંથી થોડું બહાર લાવવા માટે થર્ડ આઈ ખોલવામાં આવે છે. હવે ઓમ, એમાં ઓમમાં 3 આપણા ભગવાન સમાયેલા છે, કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો પૂરા સૃષ્ટિના દેવ આ એક છે. તો એ કોનું છે? ઓમમાંથી જ આવેલા છે. કે બ્રહ્મા છે તો એક જ છે, મહેશ છે તો એ બી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટા આપણે ભગવાન આપણે માનીએ છીએ, કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, કે એ 3થી આપણી સૃષ્ટિનું સર્જન થયેલું છે. તો ઓમ જ્યારે હોય ને ત્યારે આપણે એવું માનવાનું કે મીન્સ મહાદેવને આપણે બધા જેટલા બી દેવી દેવતા છે આપણા મહાદેવથી અંદરથી ઉત્પન્ન થયેલા છે. શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન હોય, બ્રહ્મા હોય, મહેશ હોય, કૃષ્ણ ભગવાન હોય, કે વોટ એવર કંઈ બી આપણા ભગવાન હોય તો એ ક્યાંથી? દેવોના દેવ મહાદેવ. तो इसीलिए सृष्टि का सर्जन कौन करता है? ओम, साउंड, शिव और ओम. ओम से ही बनता है पूरा साउंड, ओम से बनती है पूरी सृष्टि. तो जब हम ओम चैंट करते तो हमारी पूरी बॉडी हील हो जाती है. હવે બીજું, તમને લોકોને વાત, પિત્ત અને કફ भी હોય છે. तो ये वात, पित्त और कफ, इससे साउंड से भी हील होता है. जैसे हम चैंट करते हैं कि यम, रम, लम, तीनों उच्चार, जैसे रम, वम, लम. तो इससे दोनों जो वात, पित्त, कफ होता है उसका बैलेंस होता है. जिसको वात है, पित्त है, कफ है, तो उसका भी बैलेंस होता है. तो लास्ट में हम सीखेंगे कि रफेल्स, आने क्या है रफेल्स, तो इसको इंग्लिश में बोलते हैं शेकर्स. તો શેકર્સથી શું થાય છે કે આપણા માઇન્ડમાં બધા બહુ જ થોટ્સ હોય છે. કાલે બી મેં સમજાવ્યું હતું કે આપણા માઇન્ડમાં એટલા બધા થોટ્સ હોય છે, તો એને ધીરે ધીરે અલગ કરવા માટે આપણે આ શેકર્સ વપરાય છે. શેકર મીન્સ પાણીનો અવાજ આવી રીતે. તો તમારા માઇન્ડમાંથી જે બધા વિચારો છે એને અલગ અલગ કરે છે, ધીરે ધીરે ઓછા કરે છે. એને 2 પાર્ટ, 3 પાર્ટ, 4 પાર્ટ, 10 પાર્ટ, 100 પાર્ટમાં અલગ અલગ ડિવાઈડ કરીને डाउन થાય છે. બીજું છે થંડર ડ્રમ. થંડર ડ્રમ કિસકો બોલતે હૈ? ये જે રીતે કે મેં તમને હવાનું બતાવ્યું. થંડર ડ્રમ શું કરે છે? તમારા વિચારોને ઓછા કરે છે. જ્યારે તમને લોકોને આ કરાવું ત્યારે તમારા લોકોને એવું ફીલ કરવાનું કે हमारा વિચારો एकदम डाउन થઈ રહ્યા છે, हमारी बॉडी हील हो रही है. और एक है टिंगसा बेल. ये क्या है टिंगसा बेल? कि जब हम पूरे ध्यान में चले जाते हैं तो इससे हम थर्ड आई को ओपन होती है इससे. ये તો જે રીતે ધ્યાનમાં તો તમે લોકો જતા રહો છો, પણ ધ્યાનમાંથી પાછું લાવવા માટે શું હોય છે કે હવે ઉઠો એમ. એ બેલ મારી જે છે એનો આભાર માનો, કે જે બી મને આપ્યું છે એના માટે હું તારો બહુ જ આભારી છું. આપણે મંદિરમાં દર્શન કરવા માટે શું કરવા જઈએ છીએ? કંઈક માંગવા માટે.
ખાલી એમના દર્શન કરીને આપણે લોકો પાછા નથી આવતા કે કંઈક તો માંગીએ છીએ, એક લાલચ હોય છે આપણામાં. તો ચોખ્ખા ભાવે એને શુદ્ધ આત્માએ આપણે જઈએ કે આપણા શુદ્ધ ભાવ સાથે જઈએ કે ભગવાન હું ખાલી તને પગે લાગવા આવ્યો છું કે તું મને તારો આભાર કે તે મને સૃષ્ટિમાં જન્મ આપ્યો અને મને જીવનમાં મારી પાસે બધું જ છે. માંગવાનું નહીં, જે છે એનો આભાર માનવાનો, માંગવાનું નહીં, મળી જશે એની જાતે. તો જ્યારે મંદિરમાં બી ઘંટ હોય છે ને, પહેલાં સાઉન્ડ હિલિંગ વર્ષો પહેલાં કેવું હતું કે તમે મંદિરમાં બેલ વગાડ્યા કરો, ઘંટ વગાડ્યા કરો ઉપર, તો इससे भी हमारी ऑरा एकदम पॉजिटिव होती है. કેમ મંદિરમાં સારું લાગે છે આપણને? કારણ કે ત્યાં નગારા વાગતા હોય, ઘંટ વાગતા હોય, અગરબત્તી થતી હોય, આરતી થતી હોય, તો એ સાઉન્ડ આપણા માઇન્ડને એકદમ રિલેક્સ કરે છે. ત્યાં આગળ શું છે, પોઝિટિવ વાતાવરણ છે, તો એકદમ આપણને સારું લાગે છે. આંખો બંધ, ઓમ ચેન્ટ કરીશું. આઈઝ ક્લોઝ. સ્લોલી ઇનહેલ, સ્લોલી એક્ઝેલ. નાભીથી પૂરો શ્વાસ ઉપર લંગ સુધી લો. ઇનહેલ, એક્ઝેલ. ભરો ઊંડો શ્વાસ. ઇનહેલ. Again inhale. બંને હાથ ધ્યાન મુદ્રામાં, આંખો બંધ. સ્લોલી ડીપ ઇનહેલ, એક્ઝેલ. ઇનહેલ, સ્લોલી એક્ઝેલ એન્ડ આઈઝ ઓપન. આપણે ફર્સ્ટ પાણી કેમ પીધું એ તમને પાણી પીધું એ બી રીઝન બતાવું કે આપણું 70% બોડી પાણીથી બનેલું છે. બાઉલમાં પાણી લઈને આપણે જ્યારે વાઇબ્રેશન કરીએ છીએ ત્યારે પાણીમાં એક ઉર્જા ઉત્પન્ન થાય છે. મીન્સ પાણી બહાર આવે છે આમ જ્યારે ઉકળતું હોય, ભલે નીચે ગરમ ના હોય, પણ સાઉન્ડથી એમાં વાઇબ્રેશન બહુ આવે છે. વાઇબ્રેશનથી ઓલવેઝ, વાઇબ્રેશન મીન્સ સાઉન્ડ, તો વાઇબ્રેશનથી આપણી બોડી, આપણું માઇન્ડ શાંત થાય છે. હવે આમાં સૂવાનું નથી તમારા લોકોએ. જ્યારે તમને લોકોને સારું લાગે કે તમે ડીપ જતા રહો ત્યારે તમને કપાળ ઉપર, હાર્ટ ઉપર યા નાભી પર જ્યારે તમે ડીપ ને પ્રોપર જશો ત્યારે એક લાઇટ જેવું દેખાશે. તો એ શું થાય છે કે જ્યારે આપણે હિલિંગ કરીએ ત્યારે એ આપણું ચક્ર એક્ટિવ થાય છે. કે મૂલાધાર ચક્ર, સહસ્ત્રાલ ચક્ર, હાર્ટ ચક્ર, તો ત્યાં આગળ તમને એક લાઇટ જેવું દેખાવું જોઈએ. જબરજસ્તી નહીં, એ ઓટોમેટિકલી જેવી તમારી બોડી હીલ થશે ને, તમને લોકોને અંદર આંખો બંધ કરશો તો તમને એક લાઇટ જેવું દેખાશે. તો મીન્સ આ પૂરે હીલ હો ગયા. હવે ખાલી આંખો બંધ કરીને તમારે બેસવાનું છે, તમને લોકોને કરું. હા, આઈઝ ક્લોઝ, આંખો બંધ, આંખો ખોલવાની નથી.